હોળીનો તહેવાર તો ઘણી બધી જગ્યાએ મનાવવામાં આવે છે, પણ પાલજ ગામની અંદર 35 ફૂટ ઊંચી અને 30 ત્રિજ્યાની અંદર હજારો મણ લાકડા ભેગા કરી હોળીનો તહેવાર મનાવવામાં આવે છે। ગામના સ્વયંસેવક મિત્રો દ્વારા સળગતા અંગારા હોળીના ઢગલામાંથી પ્રજ્વલિત અંગારા કાઢવામાં આવે છે। પછી આવેલા ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ ત્યાં હોળીના અંગારાની અંદર ચાલે છે અને હજુ સુધી એવું પણ કોઈ બન્યું નથી કે ત્યાં કોઈને દજાયું હોય। ફાઇનલી મિત્રો હોળી પ્રગટાવી દેવામાં આવી છે, તમે જોઈ શકો છો। મિત્રો તમને આજના વિડીયોમાં કેવી હોલિકા દહન બતાવવાના છે કે જેના અંદર પડતા અંગારા પર લોકો ખુલ્લા પગે ચાલે છે, તેમ છતાં કોઈનો જરાય પગ દાટતો નથી। એવી પરંપરા 700 વર્ષથી ચાલી આવી રહી છે। કેમ કે આજના વિડીયોમાં આપણે હવે પહોંચ્યા છીએ ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના પાલજ ગામે, જ્યાં 35 થી 40 ફૂટ ઊંચી હોળી પ્રગટાવાય છે અને આજે છે તારીખ 2/3/2026 અને હોળીનો દિવસ છે। આજે સાંજે અહીંયા હોળી પ્રગટાવવામાં આવશે। કેટલા વાગે અહીંયા હોળી પ્રગટાવવામાં આવશે અને અહીંયા પડતા અંગારા પર લોકો કેટલા વાગે ચાલે છે પણ બતાવવાના છે। એનો ઇતિહાસ પણ આ વિડીયોમાં તમને જણાવીશું કે અહીંયા કેટલા વર્ષોથી આ હોળી પ્રગટાવવામાં આવે છે। બધી જ માહિતી સાથેનો વિડીયો રહેવાનો છે, તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। ગુજરાતની સૌથી મોટામાં મોટી હોલિકા દહન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। સામે આવેલું છે મહાકાળી માતાજીનું મંદિર અને મંદિર પરિસરની એક્ઝેક્ટ બાજુમાં આવી રીતે જો હોલિકા દહનની તૈયારી કરી દેવામાં આવી છે અને આજે હોળી સાંજે 6:30-7 વાગ્યાની આસપાસ હોળી પ્રગટાવવામાં આવશે અને આવી રીતે જો પાણીનો છંટકાવ કરીને સરસ મજાનું ચોખ્ખાઈ રાખીને મસ્તી રીતે એનું આયોજન કરવામાં આવેલું છે। તો એમના માટે પણ એક લાઈક કરી દેજો, સરસ મજાની આવી તનતોડ મહેનત કરતા હોય અમારા મિત્રો માટે। માતાજીને ધરાવવા માટે અહીંયા બધી જ વસ્તુ મળી જવાની છે, શ્રીફળ, અગરબત્તી, ચૂંદડી, પ્રસાદી બધું છે। બધા સ્વયંસેવકો આપણી સાથે જોડાઈ ગયા। જય માતાજી, જય મહાકાળી માં। જય માતાજી, જય માતાજી। ગાંધીનગર જિલ્લાની અંદર આવેલું પાલજ ગામ, જ્યાં ગામ વચ્ચે મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે, જેને ગામ ટોડાની માતાજી કહેવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર હોતી નથી। પાલજ ગામની અંદર વર્ષોની પરંપરા પ્રમાણે દર વર્ષે ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે। હોળીનો તહેવાર તો ઘણી બધી જગ્યાએ મનાવવામાં આવે છે, પણ પાલજ ગામની અંદર 35 ફૂટ ઊંચી અને 30 ત્રિજ્યાની અંદર હજારો મણ લાકડા ભેગા કરી હોળીનો તહેવાર મનાવવામાં આવે છે। શિવરાત્રિના દિવસથી ગામના સ્વયંસેવક મિત્રો લાકડા આજુબાજુના જંગલ વિસ્તારમાંથી ભેગા કરી અને ત્યાં હોળી તૈયાર કરવામાં આવે છે। રાત દિવસ તનતોડ મહેનત કરી 35 ફૂટ ઊંચી હજારો મણ લાકડા ભેગા કરી એની એક હોળી તૈયાર કરવામાં આવે છે। હોળી તૈયાર કર્યા પછી ત્યાં સાંજના સમયે સારા મુહૂર્તની અંદર શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે એની પૂજા કરાવી ગામ લોકો સમક્ષ સમસ્ત ગામ એકત્ર હળીમળી ભેગું થાય પછી સમસ્ત ગામ ભેગા થયા પછી એની વિધિવત પૂજા કરવામાં આવે છે। પૂજા કર્યા પછી હોળીને પ્રજ્વલિત કરવામાં આવે છે। તેમજ આવેલા ભાવિક ભક્તો, સ્વયંસેવકો, દર્શનાર્થીઓ હોળીની પ્રદક્ષિણા ફરે છે। હોળીની પ્રદક્ષિણા થયા પછી ગામના સ્વયંસેવક મિત્રો દ્વારા સળગતા અંગારા હોળીના ઢગલામાંથી પ્રજ્વલિત અંગારા કાઢવામાં આવે છે અને એ અંગારા કાઢ્યા પછી સૌપ્રથમ મહાકાળી મંદિરના પૂજારી શ્રી અનિલભાઈ મંદિરની હોળીની પ્રદક્ષિણાની અંદર આવી હોળીની પ્રદક્ષિણા કરી એની પૂજા કરી પછી આવેલા ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ ત્યાં હોળીના અંગારાની અંદર ચાલે છે અને હજુ સુધી એવું પણ કોઈ બન્યું નથી કે ત્યાં કોઈને દજાયું હોય અને કહેવામાં આવે છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર હોતી નથી। જય મહાકાળી માં। પાલજ ગામે આવી પહોંચ્યા હતા, અહીંયા જે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભક્તો અહીંયા એનું દર્શન કરવા માટે આવે છે એમના માટે અહીંયા સરસ મજાની સુવિધા છે। સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પાલજ દ્વારા અહીંયા ચા અને કોફીનું અહીંયા સરસ મજાની સેવા કેમ્પ છે। આપણી સાથે બધા સ્વયંસેવક છે। જય માતાજી, જય માતાજી। આપણે સેવા કેમ્પ વિશેની થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરજો। આ સેવા કેન્દ્ર આ વખતે અમારું આ બીજું વર્ષ છે। ગઈ સાલથી અમે આ સેવા કાર્ય ચાલુ કર્યું છે। અહીંયા જે પણ માતાજીના દર્શને ભાવિક ભક્તો આવે છે તે દરેકને અહીંયાથી ચા કોફીના પ્રસાદનું અમે અહીંયા
આ એક કેન્દ્ર ચાલુ કર્યું છે અને એનો અમને સારો એવો પ્રતિસાદ મળ્યો છે. ગઈ સાલ અમે ખાલી રાત્રિ મેળા દરમિયાન જ આનું આયોજન કરેલ હતું, પણ આ વખતે અમે સવારે પૂનમના દિવસે આજે સવારથી 9 વાગ્યાથી જ આ કેન્દ્રની શરૂઆત કરેલી છે અને આજે આખી રાત્રિ મેળા દરમિયાન અમારું આ કેન્દ્ર કાર્યરત રહેશે. અને આ સેવા કરવામાં કઈ રીતની પ્રેરણા જાગી કે આપણે આવી સેવા કરવી જ છે? અમારો પ્રેરણા સ્ત્રોત અમારા વડીલ સીતારામ કાકા, જે ચાના ખૂબ જ શોખીન ને એમને ચાનો બહુ જ શોખ ને પોતે પીવામાં અને પાવામાં બંનેમાં ખૂબ જ ઉત્સાહી, અને એમના મંત્રથી ને એમના અંદરથી આ વાત નીકળી હતી ને એને અમે પકડી અને ગઈ સાલ આ વિચાર અમે અમલમાં મૂક્યો અને જેનો અમને સારો એવો પ્રતિસાદ મળ્યો છે. ભવિષ્યમાં આવું સેવાના કાર્યો કરતા જ્યાં સુધી અમારામાં હશે, અમે બનશે ત્યાં સુધી આ કાર્ય ચાલુ જ રહેશે. કેટલા લોકો પણ આવી સરસ મજાની સેવા કરે છે અને મહાકાળીમાં હરપળ ખુશ રાખે, તંદુરસ્ત રાખે, સ્વસ્થ રાખે, માતાજીને પ્રાર્થના કરીએ. જય માતાજી. જય માત કી જય. મિત્રો, ફાઇનલી 5:30 થઈ ગયા છે અને લગભગ 6:30 વાગે હોળી પ્રગટાવવામાં આવશે અને અત્યારનો માહોલ તમે કંઈક જોઈ શકો છો. સરસ મજાનું બધું ઓલમોસ્ટ આયોજન થઈ ગયું છે અને ઘણા ધીરે ધીરે ભક્તોની ભીડ પણ જામી રહી છે. અને અહીંયા હમણાં રાત્રે તો પગ મૂકવાની પણ જગ્યા તમને અહીંયા જોવા મળવાની નથી. દૂર દૂરથી દેશ વિદેશમાંથી લોકો આ હોળી નિહાળવા માટે આવે છે અને હોળીના દર્શન કરવા માટે આવે છે. આવી રીતે સરસ મજાનું પાલજ ગામને શણગારવામાં આવ્યું છે. રાત્રિના દ્રશ્ય પણ તમને બતાવીશું અને અહીંયા એક સરસ મજાનો ડાયરો પણ યોજવામાં આવેલો છે, એ પણ તમને બતાવીએ. પ્રતિમા તમે જોઈ રહ્યા છો એ છે મહારાજા સામતસિંહ બિહોલા સ્મારક સ્થળ છે, તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો ટાઈમ થઈ ગયો છે, 6:30 નો ટાઈમ થવા આવ્યો છે. એક્ઝેક્ટ 6:29 થઈ ગઈ છે અને ઓલમોસ્ટ તૈયારી પણ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને ધીરે ધીરે ભક્તોની ભીડ પણ તમે જોઈ શકો છો. ખૂબ મોટી સંખ્યાના અંદર લોકો ઉમટ્યા છે. ફાઇનલી મિત્રો હોળી પ્રગટાવી દેવામાં આવી છે, તમે જોઈ શકો છો. દહનનું લાઈવ કવરેજ કરવા માટે ઘણા બધા ક્રિએટરો, ન્યૂઝવાળા, ઇન્ફ્લુએન્સર બધા અહીંયા હાજર છે, તમે જોઈ શકો છો. આ બધા જ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, ન્યૂઝવાળા અને ક્રિએટર છે. આપણી સાથે અંબાલાલ કાકા, કેમ છો? જય માતાજી. સારું છે. આજની હોળી વિશે શું કહેવા માંગશો? હોળી ઉનાળાનો મુખ્ય તહેવાર છે અને હોળી જે છે તે વર્ષા વાયુનું દિગ્દર્શન પણ કરે છે. ખાસ કરીને વાયુનું દિગ્દર્શન બહુ કરે છે, પવનનું. હોળીના પવન અંગે જોઈએ તો જો હોળીમાં ખૂણાના પવનો, દિશાના પવનો, ઉપરના પવનો અને હોળી ઘુમરાવ લેતી હોય છે. જો હોળીનો પવન ઉત્તર તરફનો હોય તો હોળી ઠંડી તાપીને જાય. જો હોળીનો પવન ઈશાનનો હોય તો વરસાદ સારો થાય, કંઈક ઉંદરનો ભય રહી શકે. જો હોળીનો પવન પૂર્વનો હોય તો વરસ ખાડા બળવું ખંડવૃષ્ટિ થાય. હોળીનો પવન વાયવ્યનો હોય તો પવન સાથે અને ધૂળકટ સાથે વરસાદ આવી શકે. એટલે એને જોવા જઈએ તો ગામઠી ભાષામાં વાવાઝોડું ફૂંકાણું, દરિયાઈ વાવાઝોડું નહીં. અને હોળીનો પવન પશ્ચિમનો હોય તો વાડી ના સુકાય. હોળીનો પવન નૈઋત્યનો હોય તો વરસ સાધારણ જાય, તેનો વરસાદ થાય. અને હોળીનો પવન દક્ષિણનો હોય તો એ સર્વથા વર્જિત છે, વરસ બરાબર આવે નહીં. હોળીનો પવન અગ્નિનો હોય તો અગ્નિનો ભય વધે, એટલે પવન બરાબર આવે નહીં. આમ દિશા અને ખૂણાની આ અસર થતી હોય છે.
જો હોળીનો પવન ધુમાડી ઉપર જાય તો રાજગઢ તૂટે, હોળી ઘુમરાવ લે તો પણ એ સારું ગણાતું નથી. એટલે હોળીનું દિગ્દર્શન છે એ મોસમ માટે જોવામાં આવે છે અને ઉનાળાના મુખનો તહેવાર છે એટલે હોળીનો આ મહત્વ છે. અને આ તો મને કહેવા દો કે આ બિહોલાનું ગામ છે, મર્દ રાજપૂતોનું ગામ છે, એ ક્ષત્રિયોનું ગામ છે. અહીંયા 18 વર્ણની હાજરી છે. અહીંયા ક્ષત્રિયોની હાજરી હશે, બિહોલા ક્ષત્રિયો હશે, સોલંકીઓ હશે, વાઘેલાઓ હશે, કોહિલો હશે, ક્ષત્રિયો તમામ અહીંયા હશે. ઠાકોર સમાજની હાજરી હશે. ગુજરાતની અહીંયા આપણે ગૌરવથી કહી શકીએ કે આ ગાંધીનગરના આંગણે, આ ગુજરાતના આંગણે, આ પાલજના આંગણે ગુજરાતની સૌથી મોટી જો હોલિકા ક્યાંય પ્રગટતી હોય તો એ આ ગાંધીનગરમાં, આ પાલજમાં પ્રગટે છે. એ મોટા મોટી આપણી માટે ગૌરવની વાત છે. હોળીના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા છે અને લાઈવ દ્રશ્યો તમે જોઈ શકો છો. આવી રીતે કંઈક તમને હોળીના દર્શન થવાના છે. જેને પણ વિડીયોના માધ્યમથી હોલિકા દહનના દર્શન થતા હોય તો કોમેન્ટમાં જય મહાકાળીમાં જરૂરથી લખી દેજો, કેમ કે બાજુમાં આવેલું છે મહાકાળી માતાજીનું પ્રાચીન મંદિર અને મંદિર પરિસરની એક્ઝેક્ટ બાજુમાં જ આ હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે. હોળીના દિવસે ગાંધીનગરનો સૌથી મોટામાં મોટો લોકમેળો પાલજ ગામે ભરાય છે, કેમ કે દૂર દૂરથી લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકો આ હોળીના દર્શન કરવા માટે આવે છે. વિડીયોમાં તમે લાઈવ જોઈ શકો છો. ધીરે ધીરે હોળી પ્રગટી રહી છે. થોડાક લગભગ 2 થી 3 કલાકના અંદર આ હોળીમાં પડતા અંગારા અહીંયા ચોકમાં પાથરવામાં આવશે. એ પણ તમને વિડીયોના માધ્યમથી બતાવવાના છીએ, તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો. મંદિર પરિસરની એક્ઝેક્ટ બાજુમાં આવી રીતનો પાણીનો સરસ મજાનો એક સેવા કેમ્પ છે. બાકી મિત્રો તમને આ મેળાના અંદર ઘણી બધી વસ્તુઓ મળી જવાની છે. આવી રીતે જો અલગ અલગ પ્રકારની મૂર્તિઓ મળી જશે. બાકી બીજી ઘણી બધી આવી રીતની યુનિક વસ્તુઓ મળી જશે. આવી રીતના બોલ, બેટ બધું મળી જશે. બીજી તમારા જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ મળી જવાની છે. આખો મેળો તમે જોઈ શકો છો. આવી રીતનો તમને કંઈક પાલજનો મેળો જોવા મળી જવાનો છે. સામેની તરફ આવી રીતના બધા અલગ અલગ ચકડોળ તમને જોવા મળી જશે, જ્યાંથી તમે અલગ અલગ ચકડોળમાં બેસીને તમારા બાળકો સાથે એન્જોય કરી શકો છો. અને આવી રીતનું તમને પાલજનો મેળો કંઈક જોવા મળી જવાનો છે. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. મળી એક નવા વિડીયો સાથે, નવી લોકેશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.